જમ્મુ કાશ્મીરના પૂંછમાં અનુભવાયા ભૂકંપના આંચકા. ભૂકંપના કારણે ઘરમાં પણ અનુભવાઈ ધ્રુજારી. હજી સુધી જાનમાલના નુકસાનના નથી સમાચાર. ભારતથી લઈને અફઘાનિસ્તાન સુધી અનુભવાયો ભૂકંપ. ચાંદી માટે હોલમાર્કિંગ ફરજિયાત. ખરીદ વેચાણમાં પારદર્શિતા વધારવા સરકારનો નિર્ણય. ચાંદીની કિંમતો પર પડી શકે છે અસર. ચાંદી બજારમાં શુદ્ધતા અને કિંમતમાં સમાનતા લાવવાના હેતુથી ફરજિયાત કરાયું છે હોલમાર્કિંગ. આવકવેરા રિટર્ન દાખલ કરવાની વધી સમય મર્યાદા. હવે 15 સપ્ટેમ્બર સુધી ફાઇલ કરી શકાશે આવકવેરા રિટર્ન. અગાઉ 30 જુલાઈ 2025 હતી છેલ્લી તારીખ. સરકારે વધારી સમય મર્યાદા. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. 30 સપ્ટેમ્બર સુધીમાં પસંદ કરવો પડશે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસનો વિકલ્પ. અગાઉ 30 જૂનની નક્કી કરાઈ હતી સમય મર્યાદા. સરકારે 30 સપ્ટેમ્બર સુધી વધારી મુદ્દત. કમર્શિયલ એલપીજીની કિંમતમાં ઘટાડો. ઓઇલ કંપનીઝે ઘટાડ્યા 51.50 રૂપિયા. આજથી ભાવ વધારો થયો લાગુ. દિલ્હીમાં 19 કિલોગ્રામના કમર્શિયલ એલપીજીની કિંમત 1580 રૂપિયા થઈ. ચીનના તિયાનજિનમાં આજે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક. પ્રધાનમંત્રી સમિટમાં કરશે સંબોધન. એસસીઓના સભ્ય દેશના રાષ્ટ્રાધ્યક્ષ સાથે પ્રધાનમંત્રી કરી શકે છે મુલાકાત. પાકિસ્તાન સાથે મુલાકાત થશે કે કેમ તેના પર નજર. ટેરિફ વિવાદની વચ્ચે આજે મળશે પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. એસસીઓમાં થશે બંને નેતાઓની દ્વિપક્ષીય વાર્તા. ક્રૂડ ઓઇલ ખરીદી અને અમેરિકાના ટેરિફ બોમ્બ અંગે થઈ શકે છે મહત્વની ચર્ચા. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ દ્વિપક્ષીય વાર્તા. સરહદી સુરક્ષા સહિત અનેક મુદ્દે મહત્વની ચર્ચા. આતંકવાદના મુદ્દે બંને દેશ એકજૂટ હોવાનો દાવો. ભારતે કરી પરસ્પર વિશ્વાસથી સંબંધ આગળ વધારવાની વાત. શાંઘાઈ કોઓપરેશન સમિટમાં એક મંચ ઉપર દોસ્ત અને દુશ્મન. ગ્રુપ ફોટો સેશનમાં મોદી, પુતિન અને જિનપિંગ જોવા મળ્યા એક સાથે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન પણ પડ્યા નજરે. પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફની બેચેની દેખાઈ ચીનમાં. શાહબાઝ શરીફ પુતિનને મળવા માટે દેખાતા હતા બેચેન. એસસીઓ સમિટ દરમિયાન દોડીને પકડ્યો પુતિનનો હાથ. દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડવાનો હવામાન વિભાગનો વર્તારો. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સપ્ટેમ્બર મહિના સુધી ચેતવણી. મહત્તમ તાપમાન સામાન્ય કે તેથી ઓછું રહેવાની સંભાવના. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધીમાં દેશમાં વરસી ચૂક્યો છે સરેરાશ 29.36 ઇંચ વરસાદ. મેદાનથી પહાડ સુધી આજે પણ આફતના અણસાર. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ. હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહીના પગલે આજે પણ રેડ એલર્ટ. 6 જિલ્લાઓમાં ભૂસ્ખલન, પૂરની અપાઈ છે ચેતવણી. ઉત્તરાખંડમાં વીજળી પ્રોજેક્ટની સુરંગોમાં ભૂસ્ખલનથી ફસાયેલા 19 કર્મચારીને ભારે જહેમત બાદ કઢાયા બહાર. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ભારે વરસાદના કારણે છલકાઈ ગયા વરસાદી નાળા. પાણી સાથે વહી ગયો કાટમાળ પણ. વહીવટી પ્રશાસને લોકોને સતર્ક રહેવા આપી સૂચના. શ્રીનગરમાં પાણીમાંથી બસ ચલાવી ડ્રાઈવરને પડ્યું મોંઘું. શ્રીનગર પોલીસે વાયરલ વિડીયોની લીધી નોંધ. બસ કરવામાં આવી ચપ. ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની ચાલી રહી છે તૈયારીઓ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક સુરંગમાં ફસાયા 11 કામદારો. કાટમાળ પડવાથી એનએચપીસી પાવર હાઉસના સુરંગનો મુખ થઈ ગયો બંધ. કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી હજુ પણ ચાલુ. મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં હોસ્પિટલની અંદર ભરાયા પાણી. 1 કલાક સુધી મુશળધાર વરસાદના કારણે હોસ્પિટલ પરિસર ફેરવાઈ ગયું તળાવમાં. દર્દીઓને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. રાજસ્થાનના હનુમાનગઢમાં એક ઈ રિક્ષા પડી ગઈ ખાડામાં. અકસ્માતમાં ઈ રિક્ષામાં સવાર 4 લોકો થયા ઘાયલ. વરસાદના કારણે જમીન ધસી જવાથી રસ્તા પર બની ગયો ખાડો. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ઘૂસ્યા ઘગ્ગર નદીના પાણી. હરિયાણાથી રાજસ્થાનમાં આવ્યા નદીના પાણી. હનુમાનગઢથી શ્રી ગંગાનગર પાસે ભારત પાકિસ્તાન સીમા નજીક પહોંચી ગયા છે ઘગ્ગર નદીના પાણી. પ્રશાસને હાથ ધરી બચાવ કામગીરી. દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં વધારો. જૂના યમુના બ્રિજ પાસે યમુના નદી ભયજનક સપાટીએ.
કાલિંદી કુંજ અને ભોલાઘાટ વિસ્તારમાં પણ યમુના પહોંચી ભયજનક સપાટીએ નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 90% વરસાદ. સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, ખેડા, આણંદ, પોરબંદર, બોટાદ, ભાવનગર, તાપી અને સુરતમાં 100%થી વધુ વરસાદ, તો 48 તાલુકામાં વરસ્યો 40 ઇંચથી વધુ વરસાદ. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઓગસ્ટમાં વરસ્યો 21% ઓછો વરસાદ. ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં વરસ્યો માત્ર 90% વરસાદ, તો ગત વર્ષે ઓગસ્ટ સુધીમાં વરસી ચૂક્યો હતો 111% વરસાદ. રાજ્યમાં સતત વરસાદી માહોલથી જળાશયોમાં આવ્યા નવા નીર. ગુજરાતના જળાશયોમાં સરેરાશ 80% જળસંગ્રહ. 78 જળાશય 100% સુધી ભરાયા, તો 106 જળાશયને મુકાયા હાઈ એલર્ટ પર. નર્મદા ડેમનું જળસ્તર પહોંચ્યું 90.64% પર. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા 15 પૈકી 5 ગેટ કરાયા બંધ. મહીસાગરના વણાકબોરી વિયરમાં 1,37,500 ક્યુસેક પાણીની આવક. 1,36,200 ક્યુસેક પાણીની વિયરમાંથી જાવક. નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત. ભારે વરસાદથી ભિલોડાનો સુનસર ધોધ જીવંત બનતા સર્જાયા આહલાદક દ્રશ્યો. સુનસર ધોધ નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા સહેલાણીઓ. ભાદરવી પૂનમના મેળા પૂર્વે અંબાજીમાં વરસાદનું વિઘ્ન. ભારે વરસાદથી અંબાજી થયું પાણી. મોટી સંખ્યામાં પહોંચેલા ભક્તોએ સ્થાનિક દુકાનોમાં લીધો આશરો. મેળાની તૈયારીઓમાં વરસાદનું વિઘ્ન. હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણમાં જામ્યો મેઘાવી માહોલ. નાવડા, ગોલાપુર, રૂની સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. હિંમતનગરના બેણા, કાંકરોલ, બળવંતપુરા ગામમાં વરસાદ. દિવસ દરમિયાન વિરામ પછી ફરી આવ્યો વરસાદ. અમદાવાદ જિલ્લાના રાંચરડા ગામમાં પડ્યું વરસાદી ઝાપટું. થોડા જ વરસાદમાં પણ રસ્તાઓ થયા પાણી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. વરસાદને કારણે રાંચરડા થોડ રોડ પર સર્જાયો ટ્રાફિક જામ. બનાસકાંઠાના દાંતામાં જામ્યો મેઘાવી માહોલ. રસુલપુર, પીપળાવાડી, વાવ સહિતના પંથકમાં વરસ્યો વરસાદ. ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં આવતા દર્શનાર્થીઓ પલળ્યા. દર્શનાર્થીઓએ લોકોના ઘર અને દુકાનોમાં લીધો આશરો. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મંત્રીમંડળના વિસ્તરણની અટકળો અને ચર્ચા વચ્ચે આ મહિનાના બીજા સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્રિદિવસીય ચોમાસુ સત્ર. વિધાનસભાનું 8 થી 10 સપ્ટેમ્બર સુધીનું સત્ર હોવાથી વિસ્તરણ ત્યારબાદ થાય તેવી શક્યતા. મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિની ફરીથી અટકળો તેજ. વોટ ચોરીના આરોપ સાથે 8 સપ્ટેમ્બરે કોંગ્રેસ વિધાનસભાનો કરશે ઘેરાવ. રાજ્યમાં પણ વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ કાઢશે વોટર અધિકાર યાત્રા. 2017માં 7,500 બોગસ મતદારો શોધ્યા હોવાનો ગેનીબેનનો દાવો. બિહારમાં પ્રધાનમંત્રીના અપશબ્દોના કેસમાં જગદીશ ઠાકોરના ભાજપ ઉપર પ્રહાર. અપશબ્દો કોણે કહ્યા તે કોઈને ખબર નથી, છતાં ભાજપે મામલો ઊભો કર્યાનો આરોપ. ઘટના બની ત્યારે રાહુલ ગાંધી કે તેજસ્વી યાદવ સ્ટેજ ઉપર હાજર ન હોવાનો દાવો. બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે શરૂ થયો ભાદરવી પૂનમનો મહામેળો. 30 લાખથી વધુ ભક્તોમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે તેવી સંભાવના. ડ્રોન લાઇટ શો સહિતના અંબાજીમાં આયોજનો. 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ. સાંજે 5 વાગ્યા બાદ નહીં થઈ શકે દર્શન. ભાદરવી પૂનમના મેળાને લઈને શક્તિપીઠ અંબાજીમાં ખાસ આરતીના દર્શન. સવારે 6 વાગે આરતી, તો સવારે 11:30 વાગ્યા સુધી કરી શકાશે દર્શન. સવારે 11:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી મંદિર રહેશે બંધ. બપોરે 12:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કરી શકાશે દર્શન. સાંજે 5 થી રાત્રે 12 સુધી દર્શન માટે મંદિર રહેશે ખુલ્લું. ભાદરવી પૂનમના મેળાને લઈ શક્તિપીઠ સુધીના રોડ પર પદયાત્રીઓની સંખ્યામાં સતત વધારો. ઠેર ઠેર લાગ્યા વિસામા અને સેવા કેમ્પ. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના યાત્રીઓ ગાંધીનગરથી આગળ ધપતા ગાંધીનગરના સેવા કેન્દ્રોનું માં અંબેની આરતી સાથે સમાપન. અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર એક તરફનો રસ્તો 10 દિવસ માટે બંધ. શાસ્ત્રી બ્રિજના સમારકામને લઈને પિરાણા જંકશનથી વિશાલા તરફના બ્રિજનો એક ભાગ વાહન વ્યવહાર માટે બંધ.
અમદાવાદ એરપોર્ટ પર 4 ઇન્ટરનેશનલ સહિત 12 ફ્લાઇટ્સ 2.5 કલાક મોડી. ઈરાક, દુબઈ, બેંકોકની ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. દિલ્હી, હૈદરાબાદ અને બેંગાલુરુના મુસાફરો પણ રજડ્યા. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઉપડતી અને આવતી જતી આજની 5 ટ્રેન રદ. કઠુઆ, માધોપુર, પંજાબ સેક્શનની ડાઉન લાઇન પર મિસઅલાઇનમેન્ટના કારણે સાબરમતી જમ્મુ તવી ટ્રેન રદ. સરકારી કચેરીનો સમય બદલાવવા મુદ્દે કર્મચારી મંડળો અસંમત. જૂના પડતર પ્રશ્નના ઉકેલ પછી જ ચર્ચા કરવાની માંગ. વહીવટી સુધારણા પંચની ભલામણ કાગળ પર જ રહે તેવી સ્થિતિ ઊભી થતા સરકારી કર્મચારીઓ ખફા. 2026થી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારી. સ્કૂલ અને શિક્ષકોના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ. બોર્ડના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરાશે પૂર્ણ. નવી શાળાઓને આ વર્ષે નવેસરથી કરવાનું રહેશે રજીસ્ટ્રેશન. ગુજરાતમાં ધોરણ 9થી 10માં વિદ્યાર્થી ડ્રોપ આઉટ રેટ 4%થી વધુ ઘટ્યો. ધોરણ 6થી 8માં 2023-24માં ડ્રોપ આઉટ રેટ 4.2% વધીને વર્ષ 2024-25માં થયો 5.8%. ધોરણ 11-12માં એનરોલમેન્ટ રેશિયો 3%થી વધુ વધ્યો. ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીની ફીમાં 57%નો વધારો કરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ. વિદ્યાર્થી સંગઠનનો આરોપ, યુનિવર્સિટીએ પાછલા બારણે ફીમાં કર્યો વધારો. સેમિસ્ટરની ફી 7,900થી વધારીને 12,400 કરાઈ. વધારાની 1,000 રજીસ્ટ્રેશન ફી વસૂલવાના નિર્ણયનો વિરોધ. મેડિકલમાં નવી કોલેજની મંજૂરી અટકતા પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ. પ્રથમ એડમિશન બાદ બીજો એડમિશન રાઉન્ડ ચડ્યો ખોરંભે. ગુજરાતમાં માત્ર એક જ સરકારી કોલેજને મંજૂરી મળતા 100ના સ્થાને હવે 50 બેઠકની જ કમિશનની મંજૂરી. બીએસસી નર્સિંગ, એએનએમ અને જેએનએમની એક પણ સરકારી કોલેજને હજુ સુધી નથી મળી મંજૂરી. કેટલીક સરકારી કોલેજમાં ફાર એનઓસીનો અભાવ. બોર્ડની પરીક્ષાના પરિણામના 4 મહિના બાદ પણ સરકારી કોલેજને મંજૂરી ન મળતા પ્રવેશ પ્રક્રિયા અટકી. નવી પ્રીસ્કૂલ માટે રાજ્યમાં આજથી રજીસ્ટ્રેશનની ઓનલાઈન પ્રક્રિયા. રજીસ્ટ્રેશન બાદ નવેમ્બર સુધીમાં પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત. રજીસ્ટ્રેશન માટે 10,000 રૂપિયા નક્કી કરાય ફી. અમદાવાદ એરપોર્ટ નવી ટેકનોલોજીથી સજ્જ. દાણચોરી રોકવા માટે એરપોર્ટ પર 5 હાઈટેક બેગેજ સ્ક્રીનિંગ મશીન મુકાયા. એન્ટ્રીથી ઇમિગ્રેશન સુધી દરેક સ્થળે ચકાસણી. શંકાસ્પદ બેગ પર સ્ક્રીનિંગ મશીન સીધું નિશાન કરી દેશે. આંગણવાડીમાં આપવામાં આવેલું અનાજ સડેલું અને સફેદ પથ્થર સાથે મિક્સ થયાનો આરોપ. વલસાડના નડગદરી ગામનો બનાવ. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્યએ સ્થળ પર કર્યું નિરીક્ષણ. આદિવાસી વિસ્તારમાં ઇરાદાપૂર્વક સડેલું અનાજ અપાતું હોવાનો આરોપ. સાયબર ક્રાઇમ કરતી ટોળકીને પકડી પાડતી અમદાવાદની પાલડી પોલીસ. ફરિયાદીના ગૂગલ પે એકાઉન્ટમાંથી ઓટીપી શેર કર્યા વગર ઉપાડી ગયા રૂપિયા. 3 તબક્કામાં ટ્રાન્સફર થયા રૂપિયા. 2 ખાતામાંથી સેલ્ફ ચેકથી 3.18 કરોડની રોકડ રકમ પણ ઉપાડી. 4 દિવસ પૂર્વે સુરતથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો. એમડી ડ્રગ્સ તૈયાર કરી આરોપીઓએ કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ વેચ્યાનો પર્દાફાશ. અતિક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ બનાવવાનો કાચો માલ મેળવતા હોવાનો પર્દાફાશ. અનેક ડ્રગ્સ પેડલર ડીલરના નામ પણ ખુલ્યા. આણંદના નવાખલ ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા. પોલીસે એક યુવકની કરી અટકાયત. આરોપીએ બાળકીની હત્યા કરી નદીમાં ફેંકી દીધાની કરી કબૂલાત. નદીમાંથી મૃતદેહ શોધવા પોલીસે તરવૈયાઓની લીધી મદદ. સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ્સમાં સાધન અને દવાની ખરીદીમાં ગોટાળા. યોગ્ય ટેન્ડરિંગ ન થતું હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું. સરકારી હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસને જીએમએસસીએલમાંથી જ ખરીદી કરવા અને રેટ કોન્ટ્રાક્ટનું પાલન કરવા આદેશ. નેલ પોલિશના કારખાનામાં આગ લાગતા એકનું મોત. સુરતના ન્યૂ કોસાડ રોડ ઉપર દુર્ઘટના. બેભાન હાલતમાં મળેલ વોચમેનને હોસ્પિટલમાં કરાયો મૃત જાહેર. 6 કલાક જેટલા સમય બાદ આગ આવી કાબૂમાં. છોટાઉદેપુરના ક્વાંટમાં મકાન ધરાશાયીની ઘટનાના પીડિતને ચૂકવાઈ સહાય. થોડા દિવસ પૂર્વે ભારે વરસાદને લઈ જર્જરિત મકાન ધરાશાયી થતા માતા પુત્રીનું થયું હતું મોત. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ 10 લાખનો ચેક કર્યો અર્પણ. વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાના કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ. જુનૈદ, સમીર અને અનસ નામના આરોપી છુપાયા હતા અજમેર શરીફની દરગાહમાં.
રાજસ્થાન પોલીસની મદદથી ત્રણેયની ધરપકડ બાદ આરોપીઓનું સરઘસ પણ કઢાયું. દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીને સરપંચના દીકરા સહિત 3 લોકોએ આપી ધમકી. જાત ગામના મહિલા સરપંચના દીકરાએ કામના બિલ કઢાવવા દબાણ કર્યું હોવાની ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. સુરતના કામરેજમાં ખેડૂત સમાજની કારોબારી બેઠક મળી. વીજળી, ખાતર, જમીનનું વળતર, સિંચાઈ સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા. ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. પૂરતું ખાતર મળે તેવી પણ ખેડૂતોએ ઉચ્ચારી માંગ. ગુજરાતમાં જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા ગૃહમંત્રી અમિત શાહ 112 નંબર ડાયલ કરવાથી મળશે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતની જનરક્ષક સેવાઓ. જનરક્ષક અભિયાનના 500 જેટલા વાહનો, એમ્બ્યુલન્સના 534 જેટલા વાહનોને મુકાયા ખુલ્લા. ચાણસ્માના લણવા ગામમાં જવાહર નવોદય વિદ્યાલય જર્જરિત હાલતમાં. સ્કૂલના ઓડિટ રિપોર્ટમાં સમગ્ર સ્કૂલને ભયજનક જાહેર કરાઈ છે, છતાં જીવના જોખમે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ. નવી ઇમારત બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર, છતાં ધીમી ગતિએ થઈ રહ્યું છે કામ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 6 મહિનામાં 1900થી વધુ દર્દીઓ નોંધાયા. 6 મહિનામાં 60 બિનવારસી દર્દીઓના ધર્મની પરંપરા પ્રમાણે કરાયા અંતિમ સંસ્કાર. હોસ્પિટલ અને નર્સિંગ સ્ટાફ રક્ષાબંધન સહિતના પર્વની બિનવારસી દર્દીઓ સાથે ઉજવણી કરી પરિવારની પૂરી પાડે છે હૂંફ. મરાઠા અનામતની માંગ ઉગ્ર બને તેવા સંકેત. આંદોલનના નેતા મનોજ જરાંગેની ભૂખ હડતાળનો 4થો દિવસ. હવે પાણી પણ ન પીવાની આપી છે ધમકી. મરાઠા અનામતની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી મુંબઈ ન છોડવાની ચીમકી. મરાઠા અનામત આંદોલન નબળું પડે એવા દ્રશ્યો આવ્યા સામે. મુંબઈમાં મનોજ જરાંગેના સમર્થકો ઉપર અવ્યવસ્થા ફેલાવવાનો આરોપ. રેલવે સ્ટેશનમાં ક્રિકેટ રમતા અને મુંબઈ લોકલમાં ડાન્સ કરતા સમર્થકોના વિડીયો થયા વાયરલ. 2023માં થયેલી હિંસા બાદ પહેલીવાર મણિપુર જઈ શકે છે પ્રધાનમંત્રી મોદી. સપ્ટેમ્બર મહિનામાં બીજા અઠવાડિયામાં મુલાકાતનું આયોજન. ઇમ્ફાલ અને ચુરાચાંદપુરના હિંસા પ્રભાવિત લોકોની સાથે પીએમ કરશે મુલાકાત. અનેક પરિયોજનાઓનું કરી શકે છે ઉદ્ઘાટન. મતદાર અધિકાર યાત્રાનું આજે સમાપન. રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પટનામાં યોજશે પગપાળા માર્ચ. હેમંત સોરેન, સંજય રાઉત, સુપ્રિયા સુલે અને ડી રાજા સહિત મહત્વના નેતાઓની રહેશે હાજરી. ઉત્તરાખંડના અનેક જિલ્લામાં રેડ એલર્ટ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ નાનક સાગર ડેમની લીધી મુલાકાત. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. બંધ થયેલા રસ્તાઓ ફરી ખોલવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે પૂરજોશમાં. હિમાચલ પ્રદેશની જાણીતી મણિમહેશ યાત્રા દરમિયાન ધસમસતા પૂરનો વધુ એક વિડીયો આવ્યો સામે. પહાડો પરથી પડ્યો પાણીનો પ્રચંડ પ્રવાહ. મણિમહેશ યાત્રા પૂર અને ભૂસ્ખલનને કારણે કરવી પડી સ્થગિત. ફસાયા હતા અનેક શ્રદ્ધાળુઓ. હિમાચલ પ્રદેશના ઉનામાં 2 વિસ્તારને જોડતો બ્રિજ તૂટ્યો. ભારે વરસાદને કારણે પુલનો એક સ્પાન પાણીના પ્રવાહમાં તૂટ્યો. ઉનાના કુટલેહડ અને હરોલી વિસ્તારને જોડતા પુલનું નિર્માણ કાર્ય અટક્યું. સવા નદી ઉપર બની રહ્યો હતો પુલ. હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદની અસર. મંડીના જેંગીધર નગરમાં નાળામાં પાણીની ભરપૂર આવક. નાળામાં પાણીની આવકને કારણે અવરજવર બંધ. પાણીના પ્રવાહ સામે લોકો લાચાર. કુલ્લુમાં અચાનક આવેલા પૂરના દ્રશ્યો કેમેરામાં કેદ. ડરના માર્યા લોકો ભાગતા નજરે પડ્યા. લોરેન વિસ્તારમાંથી પસાર થતા બેકડી નાળામાં અચાનક જ વધી ગઈ પાણીની આવક. પાણીનો ધસમસતો પ્રવાહ કેમેરામાં કેદ. ચંબાના સલૂન ગામ પાસે ભારે વરસાદ અને ભૂસ્ખલનથી અનેક રસ્તા ધોવાયા. સ્થાનિક ધારાસભ્યએ લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. અસરગ્રસ્ત પરિવારને વ્યક્તિગત રીતે આર્થિક મદદ કરી. ચંબામાં ઘણા સમયથી છે વિકટ સ્થિતિ. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ભારે વરસાદની અસર. 500 વર્ષ જૂનું નાગદેવતાનું મંદિર પાણીમાં ગરકાવ. મંદિરમાં પૂજાપાઠ પણ ઠપ થયા. મંદિર પરિસરમાં 10 થી 15 ફૂટ સુધી ભરાયેલા છે પાણી. શિમલાના ખલીલીમાં ભૂસ્ખલન. કાટમાળમાં ઝાડ સાથે વહી ગયા રસ્તાઓ પણ. ગૌશાળાને અસર. કોઈ જાનહાની નહીં. લોકો ડરના માર્યા નીકળી ગયા ઘરની બહાર. ટનકપુર પિથોરાગઢ હાઈવે થયો બંધ. ભારે વરસાદને કારણે પહાડો પરથી ભૂસ્ખલન. યાત્રિકો અને સ્થાનિકો અટવાયા. રસ્તા વચ્ચે કાટમાળ પડવાથી વાહનો અટવાયા.
મેરઠમાં પોલીસ લાઇનમાં સરકારી ક્વાર્ટરની છત ધરાશાયી, એક જ પરિવારના 5 લોકો થયા ઘાયલ, એક વ્યક્તિને પગમાં ગંભીર ઈજા, 4 લોકોને થઈ સામાન્ય ઈજા, પોલીસ વિભાગમાં દોડધામ. દિલ્હીના રોહિણી સેક્ટર 28ની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, 8 ફાયર ફાઇટર પહોંચ્યા ઘટના સ્થળે, સ્થાનિક પોલીસ અને 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ઘટના સ્થળે. જયપુરના શિવ મંદિરમાંથી ચોરાયું 1.5 કિલો ચાંદી, સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચોરીની ઘટના, 2 ચોરે આપ્યો ઘટનાને અંજામ. મંદિરમાં દાખલ થતાં જ ચોરોએ બંધ કરી દીધી હતી બહારની લાઇટ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભસ્મ આરતીના નિયમમાં ફેરફાર. ભસ્મ આરતી માટે વહેલા તે પહેલાના ધોરણે દર્શન, વહેલા બુકિંગ કરાવનારા શ્રદ્ધાળુઓ બેસશે પહેલી હરોળમાં. બુકિંગ સમયે જ નક્કી થઈ જશે જગ્યાનું સ્થળ. ભીડ રોકવા મંદિર પ્રશાસને લીધો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી. બોડકદેવમાં ગણેશ પંડાલના કર્યા દર્શન, બાળકો યુવાઓ સાથે કર્યો સંવાદ, પંડાલની થીમ અને શ્રીજીના શૃંગારના મુખ્યમંત્રીએ કર્યા વખાણ. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે અંબાજીના કર્યા દર્શન, માના મંદિરમાં ચડાવી ધજા. કરજણથી માઈ ભક્તોના પગપાળા સંઘ સાથે અંબાજીમાં જોડાયા હતા અક્ષય પટેલ. કરજણથી દર વર્ષે અંબાજી જાય છે માઈ ભક્તોનો સંઘ. સનાતન ધર્મ અને તેની ભક્તિનો પ્રચાર વિદેશની ધરતી પર પણ છવાયો. કેનેડામાં વસતા ગુજરાતીઓએ આનંદ ઉત્સાહ સાથે કરી ગણપતિની આરતી. કેનેડાના કિંગસ્ટનમાં વસતા 100 જેટલા પરિવારોએ કર્યું આયોજન. ભક્તિની સાથે ભોજનની પણ વ્યવસ્થા. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝરનું ભારત વિરોધી નિવેદન. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના ભારતના વલણની કરી ટીકા. ભારત આડકતરી રીતે રશિયા યુક્રેન યુદ્ધને આર્થિક મદદ કરતું હોવાનો મૂક્યો પાયાવિહોણો આરોપ. યુદ્ધ પહેલા ભારત રશિયન તેલ ન ખરીદતું હોવાનો મૂક્યો આરોપ. અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના. કોલોરાડોમાં લેન્ડિંગ દરમિયાન 2 વિમાન હવામાં જ ટકરાયા. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત, 3ની હાલત ગંભીર. ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર બની દુર્ઘટના. અમેરિકાના ટેક્સાસમાં ફરી વરસાદ અને પૂરનો કહેર. દક્ષિણ હ્યુસ્ટનમાં અચાનક જ આવ્યું પૂર. સમગ્ર ટેક્સાસમાં વરસાદ અને પૂરની ચેતવણી જારી કરાઈ. અનેક વિસ્તારમાં ભરાયા પાણી. પૂર અને વરસાદનો પ્રકોપ યુરોપીય દેશમાં પણ જોવા મળ્યો. હંગેરીમાં ભારે વરસાદને કારણે વિકટ સ્થિતિ. રાજધાની બુડાપેસ્ટમાં આવ્યું પૂર. ઘર અને મકાન પાણીમાં ગરકાવ. યુરોપીય દેશને દઝાડી રહ્યો છે દાવાનળ. સ્પેનના જંગલોમાં દાવાનળથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ. જરાન્ડીલા અને આસપાસના જંગલોમાં આગથી વનરાજીને ભારે નુકસાન. સીબીઆઈએ તપાસ કરેલા 7,000 કેસ હજુ પણ ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ. 2,660 કેસ 10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ, તો 1,229 અપીલ 15 વર્ષથી વિલંબમાં. ગત વર્ષે નોંધાયા નવા 800 કેસ. એશિયા કપ હોકીમાં ભારતીય ટીમનો સતત બીજો વિજય. 3-2થી જાપાનને હરાવીને પુલ એમાં ટોચનું સ્થાન મેળવી સુપર 4માં પ્રવેશી ભારતીય ટીમ. હરમનપ્રીતના 2 અને મનદીપસિંહે 1 ગોલ કર્યો. જાપાનની આક્રમક રમત છતાંય ભારતીય ટીમે સતત જાળવી રાખ્યું મેચ પર પ્રભુત્વ.